વડોદરામાં શહેર સંબંધી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓની પાસાધારા હેઠળ અટકાયત કરાઈ। વડોદરા શહેરમાંથી શહેર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો પર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી એટલે કે તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની સૂચના પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પ્રથમ બનાવમાં આરોપીએ પિતાજી પાસે વાપરવા માટેના પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પાડતા આરોપીએ ગંદી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરતા હોવાથી આરોપીના કાકા ફરિયાદી રાજનગીરીનાઓ ગંદી ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને ગંદી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને ચપ્પુ લઈ આવી આજે તો તને મારી નાખીશ તેમ જણાવી હુમલો કર્યો હતો। ત્યારે આ રીતે જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે। પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ કિશનગીરી સુનિલગીરી ગૌસ્વામી તેમ જાણવા મળેલ છે। જ્યારે પાસા હેઠળની બીજી કામગીરી દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર હોય, તેની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોય, તે દારૂ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, જેના સેવનથી નાગરિકોને જાનનું જોખમ રહેલું હોય અને ભવિષ્યમાં મોટી જાનહાનિ થઈ શકે તેમજ નાગરિકોમાં આર્થિક પાયમાલી સર્જી સેવન કરતા તમામ નાગરિકોની શારીરિક તંદુરસ્તી પર માઠી અસર પહોંચાડી જીવલેણ સાબિત થવા પામે છે અને આર્થિક શારીરિક પાયમાલી સર્જાય, જેના કારણે જાહેર વ્યવસ્થા પણ ખોરવાય છે, જેના કારણે આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર નાઓ તરફથી સદર બંને ઇસમોનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા હેઠળ અટકાયતમાં લઈ ભુજ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન પ્રશાંતભાઈ રાજુભાઈ જાદવની ધરપકડ કરીને પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્રીજી કામગીરી દરમિયાન આરોપીની પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા તેની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર નાઓ તરફથી સદર બંને ઇસમોનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની બાપુત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈને ભુજ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન કિરપાલસિંહ ઉર્ફે ચીરુસિંહ, ગુરમુખસિંહ સિકલીગરની પાસા હેઠળ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે।